છેલ્લા થોડા દિવસથી ચર્ચાનો વિષય બનેલા અને કચ્છના લેડી કોન્સ્ટેબલ એટલે કે નીતા ચૌધરી સોશિયલ મીડિયામાં બહુ જ નામ, કારણ કે એમની જે અલગ લાઈફસ્ટાઈલ છે અને જે મુજબનો એમનો વ્યવહાર છે એના કારણે અચાનક જ સોશિયલ મીડિયામાં ઘરમાં જાણીતું નામ થઈ ગયા હતા. અને ત્યારે જે ઘટના બની હતી કે નીતા ચૌધરી છે એમણે થાર ગાડી લઈને જઈ રહ્યા હતા, એટલે પોલીસ ઓફિસર્સ ઉપર હુમલો કરવા અને એમને કારથી કચડી નાખવા માટેના જે આરોપો લાગ્યા હતા અને એ જ ગાડીમાં ઘણો બધો દારૂ પણ મળી આવ્યો હતો. ત્યારે એમના જે સાથી મિત્ર છે બુટલેગર, એમની સાથે એમની ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ કરવા બાદ લગભગ 24 કલાકમાં જ એમને જામીન મળી ગયા હતા. પણ ફરીથી પાછા પોલીસે અરજી કરી અને એમને પાછી જે એમની ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ કર્યા બાદ થોડા દિવસ પછી જ્યારે કોર્ટમાં એમને હાજર કરવામાં આવ્યા તો કોર્ટે જામીન ના આપ્યા છતાં પણ એમને જે છે એ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘણા દિવસથી એ ફરાર હતા અને હવે આખરે એ સુરેન્દ્રનગરનું લીંબડી છે અને એ લીંબડી પાસેના એક ગામડાથી એમના જે મિત્ર હતા બુટલેગર, એમના સાસરીમાંથી એમને પકડી પાડવામાં આવ્યા છે. એ ફરાર થઈ ગયા હતા અને ત્યાંથી એટીએસ દ્વારા જે છે એમને પોલીસે ધરપકડ કરી છે અને હવે આગળ જે પણ વિગતો થશે વિગતવાર એના વિશે વાત કરીશું. પણ આ આખી ઘટના જે બની છે એના વિશે તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને એમને ચોક્કસથી જણાવજો. Keep watching Vibes of India.